કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આજે ભાવનગરના નારી ગામે દાતાઓના સહયોગથી જળ સંચય જનભાગીદારી અભિયાન અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ અભિયાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આજે ભાવનગરના નારી ગામે દાતાઓના સહયોગથી જળ સંચય જનભાગીદારી અભિયાન અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ અભિયાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તેમાં તેમની સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય જીતુ વાઘાણી તેમજ દાતાઓ સહિતના લોકો જોડાયા હતા। ભાવનગરના નારી ગામે દાતાઓના સહયોગથી જળ સંચય જનભાગીદારી અભિયાન અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ અભિયાનનો પ્રારંભ થયો છે। કેન્દ્રીય કેબિનેટ મંત્રી જળશક્તિ મંત્રાલય સી.આર. પાટીલ આ તકે ખાસ નારી ખાતે ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત માટે પાણીની સમસ્યા હવે ભૂતકાળ બની રહી છે। આમ છતાં સરકારના આગોતરા આયોજન કે જેમાં આવનારી પેઢીને પણ પાણીની સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે દિશામાં કામ કરી રહી છે અને જળ સંચય જનભાગીદારી અંતર્ગત પાણી સંગ્રહ અભિયાન હાથ ધર્યું છે। તેમાં 3 દાતાઓ મુકેશભાઈ પટેલ, દિનેશભાઈ ઇટાલિયા તેમજ હિતેશભાઈ ડોંડાના સહયોગથી વરસાદી પાણીના સંગ્રહ અભિયાન બોર રિચાર્જનું કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું।